જેટલા અંશે સમ્યક ચારિત્ર આવ્યું. ત્રીજું, હવે જેટલા અંશે સમ્યક ચારિત્ર પ્રગટ થઈ ગયું છે જેટલા અંશે ચોથેથી હો તેટલા જ અંશે જૂનામાં આવે છે કે નહીં? તેટલા જ અંશે કર્મનો બંધ નથી. જેટલા અંશે સમ્યક ચારિત્ર પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગદ્વેષ ભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ. આમાં એક સિદ્ધાંત ઉપરની જેમ અહીં પણ સમજી લેવું. જેમ કે બહિરાત્માને મિથ્યા ચારિત્ર છે. જે કઈ પુણ્ય ને પાપ મારા શરીર મારું એવું માનનાર બહિરાત્મા તો એકલો મિથ્યા ચારિત્ર છે. રાગદ્વેષનું એકનું ચારિત્ર મિથ્યા છે. સ્વરૂપનો અંશે ચારિત્ર ત્યાં નથી. સમ્યક ચારિત્ર રંચ માત્ર પણ નથી. દેખો, બહિરાત્માને પુણ્ય ને પાપ થી લાભ માનનાર અથવા લાભ માનનાર નો અર્થ પુણ્ય પાપ માણા છે. એનાથી લાભ માને પોતાથી જુદા માને નહીં. જૈન સંપ્રદાયમાં આવીને જૈનની વાત સાચી શું છે સાંભળવા મળે નહીં. એ કેદી સમજે બિચારા ક્યાં રખડવું આવશે એનું. હે તો જૈન છે. જૈન એટલે વિતરાગ ભાવ. જૈન એટલે વિતરાગ ભાવ. વિતરાગ ભાવ વિશ્વાસ થાય છે. ભગવાન આત્મા પુણ્ય શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પવિત્ર એને આશરે વિતરાગ ભાવ છે. જેટલો સ્વાસ્થ્ય વિતરાગ ભાવ તે સમ્યક ચારિત્ર તે મુક્તિનું કારણ છે. સમજાણું થાય? આ તો સીધી વાત છે. હવે આમાં કઈ મોટા પલાકાર મોટા ભણે પ્રમેય કમળ માર્ટન ને હર્ષવર્ષથી ભણે તો સમજાય હું એવું કઈ નથી. હમણાં પ્રમેય પોતે છે આત્મા. એનું કમળનું ખેલવું પોતે પોતાનું ખેલવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી એનું નામ પ્રમેય કમળ માર્ટન સૂર્ય. સમજાણું થાય? અંતરાત્માને જેટલા અંશે રાગદ્વેષ ભાવનો અભાવ તેટલા અંશે કર્મનો બંધ નથી. સમજાણું થાય?